એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એનટીપીસી અને ગ્રુપ ડી માટેનો વધુ એક મહત્ત્વનો ટૉપિક એ જે તે રાજ્યના જે પાટનગરો છે, મુખ્ય મથકો, તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આ ટૉપિકમાંથી એક પ્રશ્ન દરેક એક્ઝામમાં આવે જ છે. એમાં ખાસ કરીને જે પૂર્વોત્તર રાજ્યો છે, પૂર્વ સાઈડના અસમ, મેઘાલય તે બધા, તેમાંથી એક પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે કે કારણ કે ત્યાંની જે મુખ્ય મથકો છે તે થોડા અટપટા છે. તો આજે આપણે જોઈશું મુખ્ય મથકો. તો સૌપ્રથમ વાત કરીએ આસામ. તો આસામ કઈ દિશામાં જાય છે તે ઉપરથી દિસપુર આસામનું પાટનગર કહી શકાય, આ યાદ રાખવાની ટ્રીક છે. અરુણાચલ પ્રદેશ, તેનું પાટનગર છે ઈટાનગર. પછી વાત કરીએ તો મણિપુરનું પાટનગર છે ઇમ્ફાલ. પછી વાત કરીએ મેઘાલયનું પાટનગર છે શિલોંગ. પછી વાત કરીએ મિઝોરમનું પાટનગર છે આઇઝોલ. મોસ્ટ આઈએમપી પાટનગર છે મિત્રો, યાદ રાખજો. પછી નાગાલેન્ડની ચર્ચા કરીએ તો ત્યાંનું પાટનગર છે કોહિમા. અને ત્રિપુરાની પાટનગર છે અગરતલા. મોસ્ટ આઈએમપી છે મિત્રો, આ બધા પાટનગરો ખૂબ જ આઈએમપી છે. બીજી વાર જોઈએ, અસમનું દિસપુર, અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર, મણિપુર તો ઇમ્ફાલ, મેઘાલય તો શિલોંગ, મિઝોરમ તો આઇઝોલ, નાગાલેન્ડ તો કોહિમા, ત્રિપુરા તો અગરતલા. ચલો જોઈએ નેક્સ્ટ. હવે વાત કરીએ તો છત્તીસગઢ, ત્યાંનું પાટનગર છે રાયપુર. ઝારખંડનું પાટનગર છે રાંચી. ઉત્તરાખંડનું પાટનગર છે દહેરાદૂન. પછી તેલંગાણાનું પાટનગર છે હૈદરાબાદ. મોસ્ટ આઈએમપી છે મિત્રો આ દરેક. નેક્સ્ટ જોઈએ તો હવે કેન્દ્ર શાસિત પ્રદેશોની અમુક બીજા પાટનગરની ચર્ચા કરીએ. અંદમાન નિકોબાર, તેનું પાટનગર છે પોર્ટ બ્લેયર. પછી દાદરા અને નગર હવેલી, તેનું પાટનગર છે સિલવાસા. અને લક્ષદ્વીપનું પાટનગર છે કવરેટી. અને દમણ અને દીવનું પાટનગર છે દમણ. હવે એક નવું 2 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તેમાં એક જમ્મુ કાશ્મીર છે અને એક લદ્દાખ છે. બરાબર, તો જમ્મુ કાશ્મીરનું પાટનગર છે જમ્મુ અને લદ્દાખનું લદ્દાખ પાટનગર છે. પછી વાત કરીએ તો આંધ્રપ્રદેશનું પાટનગર છે હૈદરાબાદ. આંધ્રપ્રદેશનું પણ હૈદરાબાદ છે. પછી બિહારનું પાટનગર છે પટના. પછી ગોવાનું પાટનગર છે પણજી. ગુજરાતનું તો દરેકને ખબર જ છે ગાંધીનગર. પછી વાત કરીએ હરિયાણાનું પાટનગર છે ચંડીગઢ. પછી હિમાચલ પ્રદેશનું પાટનગર છે શિમલા. જમ્મુ કાશ્મીર અત્યારે કેન્સલ કરી નાખો, કારણ કે હવે તે રાજ્ય રહ્યું નથી. પછી કર્ણાટકનું પાટનગર છે બેંગલુરુ. મોસ્ટ આઈએમપી. કેરળનું પાટનગર છે તિરુવનંતપુરમ. એટલે આ સાઉથના ડિસ્ટ્રિક્ટના પાટનગર ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ, મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે. પછી મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ. ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર. પંજાબનું પાટનગર ચંડીગઢ છે. પંજાબ અને હરિયાણા દરેકનું પાટનગર ચંદીગઢ છે. રાજસ્થાનનું પાટનગર છે જયપુર પ્લસ ચંદીગઢ કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે. પછી સિક્કિમનું પાટનગર છે ગંગટોક. તમિલનાડુનું પાટનગર છે ચેન્નાઈ. પછી યુપી ઉત્તર પ્રદેશનું પાટનગર છે લખનઉ. અને પશ્ચિમ બંગાળનું પાટનગર છે કોલકાતા. નેક્સ્ટ. તો મિત્રો આ હતા દરેક પાટનગરની ચર્ચા. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને જો ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જરૂરિયાતમંદ જે વિદ્યાર્થી મિત્રો છે તેમના સુધી મારો વિડીયો પહોંચાડો. અને એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.